મિત્રો, આજે તારીખ 18/10/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। साइंस एक्सप्रेस ट्रेन आज राजकोट में नास्तो फरतो गैंगरेपनो छठो आरोपी हरियाणी गोंडल रोड परथी धरपकड़। स्वर्गस्व रामदेव सिंह एम जाडेजानी पुण्यतिथिए जगत सिंह एम जाडेजा आयोजित 25મી रक्तदान शिबिर योजाई। रॉयल एक्सपो ग्रांड एक्सिबिशन नो આજથી પ્રારંભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સાયન્સ એક્સપ્રેસ ટ્રેન આજે રાજકોટમાં। અનેરા વિજ્ઞાન પ્રદર્શન સાથેની સાયન્સ એક્સપ્રેસ ટ્રેનનું 18મીના રોજ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે આગમન થઈ ગયું છે। શુક્ર અને શનિ ટ્રેનના 2 દિવસના રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓ સાયન્સ પ્રદર્શન નિહાળશે। આજે સવારથી શહેરની અનેકવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું। ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા આયોજિત तथा विक्रम ए साराभाई कम्युनिटी साइंस सेंटर अमदावाद द्वारा संचालित साइंस एक्सप्रेस बायोडायवर्सिटी स्पेशियल ट्रेन નું રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે આગમન થઈ ચૂક્યું છે। તારીખ 18 અને 19 ના સવારે 10 થી સાંજે 5 સુધી ટ્રેનના રહેલું સાયન્સ પ્રદર્શન નિહાળી શકાશે। 16 વાતાનું કુલિત કોચ ધરાવતી આ ટ્રેનમાં કોચમાં ભારતની જૈવ વિવિધતાની વિશાળ હારમાળા અને તેના સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસને દર્શાવ્યા છે, જ્યારે બાકીના આવતા કોચમાં આબોહવા પરિવર્તન, પાણી વિશેનું પ્રદર્શન, ગ્રીન ટેકનોલોજીસ, ઉર્જા સંરક્ષણ વગેરેનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે। આ ઉપરાંત એક કોચમાં બાળકો વિજ્ઞાનનો આનંદ માણી શકે તે માટે જોય ઓફ સાયન્સ પ્રયોગશાળા ઊભી કરાઈ છે। અત્યાર સુધીમાં સાયન્સ એક્સપ્રેસ ટ્રેને ભારતભરમાં 1 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે તથા 330 સ્થળોએ 106 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે। આ સાયન્સ એક્સપ્રેસ 2 દિવસ રહેશે। રાજકોટમાં સાયન્સ એક્સપ્રેસને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ આ ટ્રેનની મુલાકાત લઈ રહ્યા છે। तो पूरे कंकर वगैरह जमा हो जाएंगे। ऊपर का साफ पानी, वो साफ पानी को आप बड़े से टैंक में डालो स्टोरेज। नाम रिचा हीरा है। मैं इस ट्रेन में साइंस कम्युनिकेटर की पोस्ट पे हूँ और ये ट्रेन 9 अप्रैल को दिल्ली सफदरजंग रेलवे स्टेशन से स्टार्ट हुई थी और अभी ये पूरा इंडिया घूमकर गुजरात में आई है, जहाँ पर ये 28 अक्टूबर को गांधीनगर में टर्मिनेट हो जाएगी, रुक जाएगी। और ये जो पूरी ट्रेन है ये 11 कोच की ट्रेन सभी के लिए है, जिसमें बच्चे बड़े सभी आ सकते हैं और जिसमें हम फोकस कर रहे हैं भारत की जैव विविधता के ऊपर। तो 8 कोचेस तक हम यहाँ पर जैव विविधता के बारे में बता रहे हैं, भारत की जैव विविधता के बारे में। 9 नंबर कोच में क्लाइमेट चेंज, जलवायु का जो परिवर्तन हो रहा है, जो अचानक से इतना बाढ़ आता है या साइक्लोन आ रहा है उसके बारे में। और 10 नंबर कोच में वेस्ट मैनेजमेंट और 11 नंबर कोच में एनर्जी कंजर्वेशन, क्योंकि पेट्रोल और डीजल अब बहुत कम होते जा रहे हैं, तो उसके ऑल्टरनेटिव्स क्या हो सकते हैं या हम उनको कैसे कम कर सकते हैं उसके बारे में बताया गया है। ऐसे ही 12 नंबर कोच में छोटे बच्चे जो 5वीं कक्षा से छोटे बच्चे हैं उनको कुछ जनरल इन्फॉर्मेशन देने के लिए या हमारे आसपास जो साइंस है उसके साथ अवेयर करने के लिए किड जोन बनाया गया है। और 13 नंबर कोच में कक्षा 6 से लेकर कक्षा 10 तक के बच्चों के लिए एक्सपेरिमेंट्स कंडक्ट किए जाते हैं, जिसमें वो आकर खुद से एक्सपेरिमेंट्स करते हैं और फिज़िक्स, केमिस्ट्री, बायोलॉजी या में ब्रेनस्टॉर्मिंग जो एक्टिविटीज़ होती है उनको देखते हैं, खुद से करते हैं। और उसी वहीं पर एक टीचर ट्रेनिंग रूम भी है, जहाँ पर स्कूल की टीचर्स का एक ओरिएंटेशन होता है, जिसमें हम उनको
छोटी छोटी एक्टिविटीज़ कैसे कराएं स्कूल में, ताकि बच्चों के छोटे जो मेन कंसेप्ट हैं वो क्लियर हो जाए, उनके साथ अवेयर करते हैं। नास्ता फरता गैंग रेपना छठ्ठा आरोपीनी गोंडल रोड परથી ધરપકડ। રાંદરડા તળાવ નજીક એક ખંડેર જેવા મકાનમાં નરાધમોએ માનસિક અસ્થિર યુવતી પર સતત 7 દિવસ સુધી પાશવી બલાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી। પોલીસને પણ નીચું જોવું પડે તેવી આ ઘટનામાં પોલીસની જ નિષ્ક્રિયતા છતી થઈ હતી અને થોરાડા પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતના સ્ટાફે માનસિક અસ્થિર યુવતીને નાસ્તો કરાવવાની લાલચ આપી તેની ઉપર વારાફરતી હવસનો કીડો સંતોષતા 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓને દબોચી લીધા હતા। ક્રાઇમ બ્રાન્ચ સહિતના સ્ટાફે ચકચારી ઘટનાના નરાધમો સુરેશ મગન તલસાણિયા, અલ્પેશ ઉર્ફે વેદો સોમ શેખ, નાઠો પ્રેમજી કુકડિયા, વિક્રમ પ્રેમજી કુકડિયા તથા એક સગીરને પકડી લીધો હતો અને 5 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। તમામ આરોપીઓને રિમાન્ડ ઉપર લઈને વધુ સંયોગિક પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર રિક્ષા ચાલક એવો હરેશ ઉર્ફે હરિયો કાળુ ગઈકાલે ગોંડલ રોડ ઉપર હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળતા તાકીદે દોડી જઈ તેની ધરપકડ કરી હતી અને આ 40 વર્ષના ઠગાને યુવતી ઉપર સતત 3 વખત બલાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી હરિયાનું મેડિકલ ચેકઅપ કરાવી રિમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ગઈ 15 તારીખે રાજકોટ શહેરના થોરાડા વિસ્તારમાં એક યુવતી પર સામૂહિક બળાત્કારનો જે બનાવ બનેલો, જેમાં કુલ 6 આરોપીઓ હતા। તે પૈકીનો એક હરેશ ઉર્ફે હરિયો કાળુ મકવાણા નાસ્તો ફરતો હતો, જેને પણ ગઈકાલે સાંજે ઝડપી લેવામાં આવેલ છે। તમામ 6 આરોપીઓની અટક થઈ ગયેલ છે। તમામના મેડિકલ ચકાસણી તેમજ અન્ય મેડિકલ પુરાવો મળી જવામાં છે, તપાસ ચાલુ છે, વેગવંતી છે। તેમજ આ આરોપીઓ 22 તારીખ સુધી રિમાન્ડ હેઠળ છે, જે દરમિયાન તપાસના અન્ય પાસાઓને પણ આવરી લઈ અન્ય વિશેષ પુરાવો મેળવી તપાસ પૂરી કરવામાં આવશે। પૈકી આ જે 6 આરોપીઓ છે તે પૈકી કોઈનો ગુનાહિત ઇતિહાસ પ્રથમદર્શી રીતે અત્યારે જાણવા મળેલ નથી। તેમ છતાં કોઈ પોલીસ સ્ટેશનમાં જે ક્રાઇમ રેકર્ડમાં તપાસ કરી આ બાબતે કોઈ વિશેષ ગુનાઓ કે એવું કંઈ હશે તો તે પણ પુરાવા મેળવવામાં આવશે। સ્વર્ગસ્વ રામદેવસિંહ એમ જાડેજાની પુણ્યતિથિએ જગતસિંહ એમ જાડેજા દ્વારા 25મી રક્તદાન શિબિર યોજાઈ। આપના લોહીનું એક ટીપું કોઈની જિંદગી બચાવી શકે છે। સ્વર્ગસ્વ રામદેવસિંહ એમ જાડેજાની પુણ્યતિથિએ જગતસિંહ એમ જાડેજા આયોજિત 25મી રક્તદાન શિબિર યોજાઈ હતી, જ્યાં ખરેખર નિસ્વાર્થ સેવાની જ્યોત જલે છે। રક્તદાન શિબિરમાં એકત્ર થતું રક્ત જિંદગીના છેલ્લા શ્વાસોશ્વાસ સુધી જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે। કેન્સર, થેલેસેમિયા તેમજ ડાયાલિસિસના 200 થી વધારે દર્દીઓને દત્તક લીધેલા છે। લોહી કોઈ ફેક્ટરીમાં બનતું નથી। માણસની લોહીની જરૂર પડે ત્યારે બીજા માણસનું જ લોહી કામ આવે છે, કારણ કે લોહી ફક્ત શરીરમાં જ બને છે। આપણને લોહીની કિંમત સમજાતી નથી, પરંતુ જેણે અકસ્માતે પણ આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હશે તેને પૂછો કે લોહીની કિંમત કેટલી છે। માણસને બીજાને લોહી આપવાથી કશું થતું નથી, શરીરમાં ફરીથી નવું લોહી બની જાય છે। દર 3 મહિના બાદ માણસ લોહી આપી શકે છે। કોઈનો લાડકવાયો, કોઈની માં, કોઈની બહેન, કોઈના પિતા કે માતા લોહી વિના તરફડતા હશે, શું આપ એની જિંદગી બચાવી શકશો? હા, બચાવી શકાય। એના માટે થઈને તમારે રક્તદાન કરવું પડશે અને તમે આપેલું લોહીનું એક પણ ટીપું કોઈની માનવ જિંદગી ફરીથી મહેકતી કરી શકશે અને ત્યારે તમને કરોડો આશીર્વાદ મળશે। રક્તદાન કેમ્પ તારીખ 18/10/2013 શુક્રવારના રોજ સવારે 6 થી બપોરે 2 સુધી સ્કોડા શોરૂમ કિસાન પેટ્રોલ પંપની બાજુમાં ગોંડલ હાઈવે રાજકોટ પર રાખવામાં આવેલ હતો, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજુબાજુના ગામડાઓના લોકોએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું।
રામદેવસિંહ જાડેજાના યાદ સમૃદ્ધિમાં કેમ્પ કરીશું. આ અમારો 25મો બ્લડ કેમ્પ છે. અત્યાર સુધીમાં 61,000 થયું છે. થેલોસમિયાના 80 દર્દી દીપ લીધેલા છે. 200 ડાયાલિસિસના છે. પછી એક અમારો 24 કલાક એક નંબર ચાલુ છે 9824428444. કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂરિયાત હોય તો એમાં ફોન કરવો એટલે વિના મૂલ્યે એને બ્લડ મળી જશે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેલ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાર મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાર મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 654589 અને 2239 309. મોબાઈલ નંબર
9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રોયલ એક્સપો ગ્રાન્ડ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ. યાજ્ઞિક રોડ પર આવેલ હોટેલ ઇમ્પિરિયલ પેલેસ ખાતે આજથી 3 દિવસ સુધી રોયલ એક્સપો ગ્રાન્ડ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ ઉત્પાદકો દ્વારા પોતાની પ્રોડક્ટ રજૂ કરવામાં આવી છે. પ્રારંભ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં રોયલ એક્સપોના રોનકભાઈએ જણાવેલ હતું કે આજથી 3 દિવસ ગ્રાન્ડ એક્ઝિબિશન શરૂ થયેલ છે, જેમાં 45 થી વધુ દેશભરમાંથી આવેલા ડિઝાઇનરો દ્વારા ચણિયાચોલી, સાડી, જ્વેલરી, બેગ, ફૂટવેર, માર્બલ, રિયલ ડાયમંડ, ફર્નિચર સહિતની અનેકવિધ નવીન વેરાયટીઓ વાળી આઇટમો ઉપલબ્ધ છે. એન્ટ્રી ચાર્જ ₹20 રાખેલ છે, જેની સામે મુલાકાતીઓને ફ્રીમાં ટેટુ, મહેંદી, નેલ પોલિશ કરી આપવામાં આવશે. મુલાકાતીઓને મુંબઈ, દિલ્હી, જયપુર, લખનઉ સહિત દેશભરમાંથી આવેલા ઉત્પાદકો અને હોલસેલરોની નવીનતમ આઇટમો માણવા મળશે. અહીં 1000 ની ખરીદી ઉપર 15% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. बॉम्बे से कंपनी का नाम रॉयल एक्सपो इवेंट है और हम लोग पूरे इंडिया के अलग अलग स्टेट में मेट्रो सिटी एंड बिग डे सिटी में एग्जीबिशन ऑर्गेनाइज करते हैं. हैदराबाद, नागपुर, कानपुर, लखनऊ, जमशेदपुर, सोलापुर, मैसूर, कोयम्बतूर, बेंगलोर एंड राजकोट, अहमदाबाद, बड़ौदा सभी सिटीज़ में एग्जीबिशन ऑर्गेनाइज करते हैं. और हमारे अंदर सबसे बेस्ट स्पेशलिटी ये है कि हम लोग जहाँ भी एग्जीबिशन ऑर्गेनाइज करते हैं वहाँ पर सिर्फ आउट ऑफ टाउन के ही स्टॉल्स लगाते हैं, आउट ऑफ टाउन के ही प्रोडक्ट लेके जाते हैं. और उसमें सबसे बड़ी बात ये है कि हम लोग जिसको भी लेके जाते हैं वो सभी मैन्युफैक्चरर्स एंड होलसेलर्स होते हैं, जिससे हमारे जो भी कस्टमर्स आते हैं एग्जीबिशन के अंदर उनको बेनिफिट हो सके कि मैन्युफैक्चरर्स होलसेलर्स की रेट कम होती है रिटेलर्स से, तो उनको बेनिफिट करवाने के लिए हम लोग सिर्फ मैन्युफैक्चरर्स और होलसेलर्स को लाते हैं पूरे इंडिया से. और हमारा बेसिकली काम बॉम्बे से है. हम लोग एग्जीबिशन ऑर्गेनाइज करते हैं पूरे ऑल ओवर इंडिया में. क्या जो मिलेगा आपको एग्जीबिशन में क्या चीज़ें? हाँ, प्रोडक्ट हमारे एग्जीबिशन में प्रोडक्ट में साड़ी, ज्वेलरी, रियल डायमंड ज्वेलरी, चनिया चोलीज, ड्रेसेस, जामनगर से बांधनी साड़ीज, वुडन प्रोडक्ट्स है, वुडन होम डेकोर प्रोडक्ट्स, जैसे एग्जाम्पल के लिए घर के बड़े बड़े झूले, बड़े बड़े पहरेदार. और इसमें अलावा जोधपुर से रियल कलाकारी के मार्बल आइटम्स आई हुई है, वो स्पेशलिटी है. और इसके अलावा बैग्स है, पर्सेज है, फुटवेयर्स है और इसके अलावा ETC और भी कुछ आइटम है. डिस्काउंट क्या बचा? हम लोगों ने जो डिस्काउंट रखा है, मेन जो मैन्युफैक्चरर्स है उन लोगों ने एक तो रेट कम रखी है, उसके ऊपर जैसे वुडन की आइटम और जो जोधपुर से आया है वुडन और मार्बल की आइटम लेकर खुद की कलाकारी का उसका काम है, तो उसने 10% डिस्काउंट रखा है. मास ब्यूटिक करके है राजकोट से, उसने 15% डिस्काउंट रखा है. और उसी ज्वेलर से जो राजकोट से उसने 1000 की आइटम पे 150 का गिफ्ट रखा है. एंड हम लोगों ने जितने भी कस्टमर्स हैं उनके लिए टैटू फ्री रखा है, नेल आर्ट फ्री रखा है और मेहंदी फ्री रखा है. जितने भी कस्टमर्स हैं उनके लिए, तो उन कस्टमर्स को हम लोग ये बेनिफिट देना चाहते हैं ताकि वो अगेन हमारे शो में आए हमारे नाम से. વાતાવરણમાં પલટો, ઠંડીને બદલે ગરમીનો ચમકારો. ચોમાસાની ઋતુ પૂરી થઈ, ઠંડીનો માહોલ પણ ચાલુ થયો, પરંતુ અચાનક 1-2 દિવસથી ઉનાળા જેવી ગરમીનો અહેસાસ અનુભવાય છે. ચોમાસું પૂરું થાય પછી ઠંડી જોવા મળતી હોય છે, પરંતુ વાતાવરણના પલટાને લીધે ગરમી જોવા મળે છે. વહેલી સવારે અને સાંજના સમયે ઠંડક અનુભવાય છે, પરંતુ બપોરના સમયે જાણે ભર ઉનાળો ચાલતો હોય તેવો અસહ્ય તાપ અનુભવાય છે. ઉનાળામાં પડતો હોય તેવો તડકો અને ગરમી જોવા મળે છે. સિંગતેલમાં મંદીનો દોર, ડબ્બે ₹10નો ઘટાડો. સિંગતેલમાં મંદીનો દોર જારી રહ્યો છે.
આજે ડબ્બે ₹10નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં મગફળીની આવકો વધ્યાના અહેવાલે આજે પણ સિંગતેલમાં નરમાઈ જોવા મળી હતી. સિંગતેલ લૂઝના ભાવે ₹810 હતા, તે ઘટીને ₹800 બોલાઈ રહ્યા છે. સિંગતેલ નવા ટીનના ભાવ 1515 થી ₹1520 હતા, તે ઘટીને આજે બપોરે 1505 થી ₹1510 થયા હતા. છૂટક 1 કિલોના ભાવ ઘટીને ₹98 થયા હતા. સતત મંદીને કારણે છેલ્લા 5 દિવસમાં સિંગતેલ ડબ્બે ₹70નો નોંધપાત્ર ભાવ ઘટાડો જોવા મળ્યો છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. સાયન્સ એક્સપ્રેસ ટ્રેન આજે રાજકોટમાં. નાસ્તો ફરતો ગેંગરેપનો છઠ્ઠો આરોપી હરિયાની ગોંડલ રોડ પરથી ધરપકડ. સ્વર્ગસ્થ રામદેવસિંહ એમ જાડેજાની પુણ્યતિથિએ જગતસિંહ એમ જાડેજા આયોજિત 25મી રક્તદાન શિબિર યોજાઈ. રોયલ એક્સપો ગ્રાન્ડ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.